ખોટું ફોર્મ રજૂ કરી ચૂંટણી જીતનાર સરપંચને કરવામાં આવ્યા સસ્પેન્ડ. સરપંચ સસ્પેન્ડ થતાં ચકચાર મચી જવા પામી છે. મહત્વની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની આ ઘટના છે કે જ્યાં ફોર્મ ખોટું રજૂ કરવામાં આવ્યું હતું સરપંચની ચૂંટણીમાં, અને ત્યારબાદ તપાસના અંતે સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમીરગઢના રવારિયા ગામના મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ દ્વારા ખોટું ફોર્મ રજૂ કરી હોવાની અરજી અરજદાર દ્વારા કરવામાં આવી હતી અને તપાસમાં સરપંચ ખોટા પુરાવા રજૂ કર્યા હતા. આમ ખોટા પુરાવા રજૂ કરવાનું સાબિત થતાં અંતે મહિલા સરપંચને સરપંચના હોદ્દા પરથી બરતરફ કરવાનો હુકમ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. રબારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ચૂંટણી પંચ દ્વારા યોગ્ય ઠેરવેલ નિયમો વિરુદ્ધ ચૂંટણી માટે ખોટા ફોર્મ રજૂ કરી ચૂંટણી જીત્યા. અરજદાર ગામના વનાભાઈ અમરાભાઈ ભગોરા દ્વારા કરવામાં આવતા સરપંચને 4 બાળકો હોવાથી તેઓ ચૂંટણી માટે લાયક ન હોવાનું ઠેરવતા અને ખોટું ફોર્મ રજૂ કરી ચૂંટણી લડ્યા હોવાનો આક્ષેપ સામે કરવામાં આવતા તે દિશામાં તપાસનો દોર ચલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તાલુકા પંચાયત અમીરગઢ દ્વારા સરપંચ પાસેથી પુરાવા રજૂ કરવા જાણ કરવામાં આવી હતી. પુરાવા રજૂ ન થતાં ગ્રામ પંચાયત પાસેથી અને શાળામાંથી બાળકોના પુરાવા મંગાવવામાં આવતા શાળામાંથી સરપંચને 4 બાળકો હોવાનું જાણવા મળ્યું હતું. આથી મામલતદાર અમીરગઢ પાસેથી ચૂંટણી ફોર્મ મંગાવી તેમાં તપાસ કરતા ચૂંટણી ફોર્મમાં ખોટા પુરાવા રજૂ કર્યાનું સાબિત થતું હોય ત્યારે સરકારના નિયમ અનુસાર તેઓ ચૂંટણી લડવા માટે લાયક ન હોય, જેઓને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ચૂંટણી ફોર્મમાં ખોટી વિગતો દર્શાવવામાં આવી હોય તાલુકા વિકાસ અધિકારી અમીરગઢ દ્વારા ગુજરાત પંચાયત ધારાની કલમ હેઠળ તેઓને ગેરલાયક ઠેરવી રબારિયાના સરપંચ કાળીબેન રાજુભાઈ ગમારને હોદ્દા પરથી બરતરફ કરવાનો હુકમ કરવામાં આવેલ છે. રબારિયા ગામના સરપંચ સમયથી જે તેઓ સામે બાળકોનો આક્ષેપ થયો હતો અને તેની તપાસમાં અરજદારની અરજી મુજબ સરપંચ ખોટા પુરાવા રજૂ કરી અને ચૂંટણી લડ્યા હોવાનું સામે આવતા તેઓને બરતરફ કરવામાં આવતા સરપંચ પોતે અભણ હોય, નિયમોની જાણ ન હોતી તેઓ ઉપર રહેમ દ્રષ્ટિ રાખવા માટે પણ સરપંચ પતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ખોટા પુરાવા રજૂ કરવાના મામલે અને ખોટો ફોર્મ રજૂ કર્યું હોય જે મામલે અમીરગઢના રબારિયા ગામના મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. રબારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી 4 બાળકોના બાબતે અરજી હતી, જેમાં એ કસૂરવાર ઠરેલ હોય અત્રેની તાલુકા પંચાયત દ્વારા આદેશ કરી અને એમને બરતરફ કરવામાં આવ્યા છે.